સુરેન્દ્રનગરમાં જે ખનીજ માફિયાઓએ તંત્રએ લગામ લગાવવાની જરૂર હતી તે માફિયાઓની લાલચે આજે ફરી એકવાર એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે અને હવે આ જ મુદ્દાને લઈ લોકો બરાબરના ભડક્યા છે। શું છે સમગ્ર વિગત તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા હાઈવે પર એક અત્યંત હૃદયદાવક અને કડવી વાસ્તવિકતા સામે આવી છે। ખનીજ માફિયાઓ પોતાના સ્વાર્થ માટે જમીન ખોદીને મોતના ઊંડા ખાડાઓ બનાવી રહ્યા છે અને તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે અને હવે આ જ ખાડામાં ડૂબી જવાથી એક 20 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। પાજવાણી ગામના રહેવાસી સંજય સુરેલા નામના એક યુવકનો મૃતદેહ અંદાજે 20 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો છે। એક માતા પિતાએ પોતાનો જુવાન જો દીકરો ગુમાવ્યો છે અને આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અત્યારે માતમ છવાઈ ગયો છે અને વહીવટી તંત્ર સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। પણ સવાલ અહીંયા એ થાય છે કે આક્રોશ કેમ ના હોય? કોઈ પણ પહેલી ઘટના નથી। છેલ્લા માત્ર 15 દિવસની અંદર આ ગેરકાયદેસર ખનીજ માફિયાઓએ ખોદેલા આ જીવતર કુવાઓમાં ખાડાઓમાં ડૂબી જવાથી આ ત્રણ નિર્દોષ લોકોના મોત થયા છે। 3 ઘરના ચિરાગ ઓલવાઈ ગયા છે, 3 પરિવારો બરબાદ થઈ ગયા છે, પણ તંત્ર હજુ પણ નિંદ્રામાં છે અને આ જ કારણે સ્થાનિક લોકોનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચી ગયો છે। ન્યાયની માંગ સાથે, પોતાના બાળકોની સુરક્ષાની માંગ સાથે હવે પાજવડી ગામના ગ્રામજનો અને આસપાસના લોકો મોટી સંખ્યા પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને થાનગઢ ચોટીલા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। વાહનોની લાંબી લાઈનો લગાવી ગઈ છે અને વાતાવરણ જોવા જઈએ તો ભારે તંગ પણ બની ગયું છે અને એક જ સૂર છે કે આ ખનીજ માફિયાઓ સામે ક્યારે પગલાં લેવાશે। સૌ પહેલા તો એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। આપણે ભગવો પયો આપણે ભગવો પયો આજે હાઈવે પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જનતાનો આક્રોશ દર્શાવે છે। રસ્તાઓ બ્લોક છે, લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે લોકોની એક જ માંગ છે કે માત્ર કાગળ પરની કાર્યવાહી હવે નહીં ચાલે। જ્યાં સુધી આ ખનીજ ચોરો પર કાયમી લગામ લગાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ જીવલેણ ખાડાઓ પૂરવામાં નહીં આવે, તે ખનીજ માફિયાઓ આના માટે જવાબદાર છે અને સરકાર પણ એટલી જ જવાબદાર છે કેમ કે તેમના જ કારણે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। જેલના સળિયા પાછળ જેને ધકેલવામાં જોઈએ તેને હવે છાવરવામાં આવી રહ્યા છે અને હવે ત્યાં જ્યાર સુધી આ ખનીજ માફિયાઓ પર લગામ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી આંદોલન નહીં સમેટાય। તંત્ર કેમ આ માફિયાઓ સામે લાચાર દેખાઈ રહ્યું છે? ખાણ ખનીજ વિભાગ કેમ આ ખાડા કાન કરી રહ્યું છે? શું અધિકારીઓને કોઈ મોટા અકસ્માત કે હજુ વધુ લોકોના મોતની રાહ જોઈ રહ્યા છે? 15 દિવસમાં 3 લોકોના મોત એ કોઈ નાની સૂની વાત નથી, એક બહુ મોટી લાલ બત્તી સમાન આ કિસ્સો છે। હવે સમય આવી ગયો છે કે ઉચ્ચ કક્ષાએ મામલાની તપાસ થાય, મુખ્યમંત્રી, ગૃહ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ આ બાબતની ગંભીરતા સમજે અને સુરેન્દ્રનગરની જનતા આજે ભયમાં જે જીવી રહી છે તેને મુક્ત કરવામાં આવે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।